નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો. ટાટ પરીક્ષા માટે પરિપત્ર થઈ ગયો છે અને પાસિંગ માર્ક્સ કેટલા છે એનો પરિપત્ર પણ થઈ ગયો છે. તો બંને પરિપત્ર આપણે જોવાના છે. સૌથી પહેલા જાહેરનામું જોઈ લઈએ ટાટ ઉત્તર માટે. તો 5/2/2026 નો આ પત્ર છે શિક્ષણ વિભાગ સચિવાલય ગાંધીનગરથી. ઠરાવ મુજબ આ પ્રમાણે તમે સ્ટોપ કરીને વાંચી લેજો. આપણે નીચે ડાયરેક્ટ કાર્યક્રમ જોઈ લઈએ કઈ તારીખથી પરીક્ષા સ્ટાર્ટ થાય છે અને શિડ્યુલ જે છે બંને પરીક્ષાનું એ પણ જોઈ લઈએ. તો આવી ગયું છે જાહેરનામું પ્રસિદ્ધ કર્યાની તારીખ 5/2/2026. ઉમેદવારો માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન ફોર્મ ભરવાનો સમયગાળો છે 10/2/2026 થી 19/2/2026 સુધી. તો 19 તારીખ સુધી ફોર્મ ભરી શકાશે. ત્યાર પછી ઓનલાઈન ફી ભરવાનો સમયગાળો એક દિવસ વધારે છે એટલે 20/2/2026 સુધી. પ્રાથમિક પરીક્ષા વિકલ્પવાળી એ 29/3/2026 એટલે માર્ચ મહિનામાં છે. મુખ્ય પરીક્ષા છે એ સંભવિત મે મહિનામાં આવી શકે છે એટલે મે જૂન સુધીમાં આવી જશે. મે મહિનામાં તો ખરી, મેમાં ન આવે તો જૂનમાં આવી શકે છે. કયા કયા વિષયો પર ભરી શકાય તે આપ્યું છે તો તમે સ્ટોપ કરીને વાંચી લેજો. ત્યાર પછી આપણે જોઈશું શૈક્ષણિક લાયકાત. તો લાયકાત છે માસ્ટર ડિગ્રી મેળવેલી હોવી જોઈએ અને બીએડ કરેલું હોવું જોઈએ માન્ય યુનિવર્સિટીમાંથી. ત્યાર પછી પરીક્ષા ફી કેટેગરી છે એમની ફી છે ₹400 અને જનરલમાં ₹500. કસોટીનું સ્વરૂપ એટલે પરીક્ષા છે એ જોઈ લઈએ. તો પ્રાથમિક પરીક્ષા અને મુખ્ય પરીક્ષા આ રીતે બે પરીક્ષા લેવામાં આવશે. તો પ્રાથમિક માટે અહીંયા 200 ગુણની પરીક્ષા છે. એમાં બે વિભાગ રહેશે. પહેલો વિભાગ 100, બીજો વિભાગ 100 ગુણનો. એવી રીતે પ્રથમ વિભાગ છે એ બધા માટે સરખો રહેશે. બીજો વિભાગ છે એ પોતપોતાના વિષયનો રહેશે. તો આ રીતે કુલ 180 મિનિટ આપેલી હશે. 180 મિનિટ એટલે 3 કલાકમાં પેપર પૂરું કરવાનું રહેશે. અભ્યાસક્રમ માળખા માટે વિડીયો બનાવ્યો છે છતાં પણ આમાં અભ્યાસક્રમ આપ્યો છે તો તમે જોઈ લેજો સ્ટોપ કરીને. વિભાગ એ છે એનો અભ્યાસક્રમ અહીંયા આપ્યો છે. ફિલોસોફી છે એ 10 ગુણનું છે. શિક્ષક અભિયોગ્યતા કસોટી 35 ગુણ, એમાં ફિલોસોફી 10 ગુણ. ત્યાર પછી મનોવિજ્ઞાન 15 ગુણ, વર્ગ વ્યવહાર 10 ગુણ અને તાર્કિક અભિયોગ્યતા એના 15 ગુણ. આ રીતે પેલો વિભાગ છે એમાં ઉપર છે વર્તમાન પ્રવાહ અને સામાન્ય જ્ઞાન એ 20 ગુણ. આ રીતે 100 છે. બીજો વિભાગ છે એમાં જોઈએ તો વિષય વસ્તુના 80 ગુણ છે અને વિષય વસ્તુ આધારિત જે પદ્ધતિશાસ્ત્ર છે એના 20 ગુણ છે. બીજો પરિપત્ર છે પાસિંગ માર્ક્સ માટે ગયા અઠવાડિયામાં કરવામાં આવ્યો છે 27/1/2026. પ્રસ્તાવના વાંચી શકો છો સ્ટોપ કરીને. આપણે ડાયરેક્ટ જે પરિપત્ર ઠરાવ કર્યો છે એ જોઈ લઈએ. તો ઠરાવ આ પ્રમાણે કરવામાં આવ્યો છે. સામાન્ય કેટેગરીના ઉમેદવારોના કિસ્સામાં મુખ્ય પરીક્ષામાં ઓછામાં ઓછા 60 ગુણ મેળવવા. ત્યાર પછી બીજો મુદ્દો છે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત, આર્થિક રીતે નબળા વર્ગો આ જે કેટેગરીના છે એમણે ઓછામાં ઓછા 55% ગુણ મેળવેલ ઉમેદવારો મેરિટ લિસ્ટમાં સમાવેશ કરવામાં આવશે. તો આ રીતે કટ ઓફ માર્ક્સ છે અથવા પાસિંગ માર્ક્સ પણ આપણે કહી શકીએ. તો તમે વાંચી શકો છો. તો આ જે છે એ ફક્ત મુખ્ય પરીક્ષા માટે છે. પ્રાથમિક પરીક્ષા માટેની જાહેરાત જે તે પરીક્ષા પૂર્ણ થાય પછી કરવામાં આવે છે. કેટલા માર્ક્સ થી કટ ઓફ કરવામાં આવે છે અને ત્યાર પછીના જે ઉમેદવારો છે એ મુખ્ય પરીક્ષા આપી શકે. તો મુખ્ય પરીક્ષાનું આ ટાઈમ ટેબલ છે.